ચાલો બાળકો, કેમ છો બધા? બાયોલોજી સાયન્સ ઓફ લાઈફ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું સુમિત જોશી અને આજનો આપણો વિડીયો ધોરણ 11 જે 16મો પાઠ છે પાચન અને અભિશોષણ, તેના નાના પ્રશ્નો માટે છે. 2 માર્કના જે પ્રશ્નો પૂછાય છે તેની અંદર કેવા પ્રકારના પ્રશ્નો હોય છે તેનો આ વિડીયો છે. આજના વિડીયોની અંદર આપણે એનસીઆરટી એક્ઝામ્પલર તથા અમુક કારણો કે જેના વિશે આપણે થોડું ઘણું આપણી રીતે લખવું પડતું હોય તો તેના વિશે આપણે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જે છે એ અંત સુધી ખાસ જોજો. પ્રશ્નો બધા જે છે એ નોટ કરી લેજો, તમને આ પરીક્ષામાં ચોક્કસથી કામ આવશે. અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને આવનારા બધા વિડીયો તમને મળી શકે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રશ્ન જે છે તે છે કે ભાઈ, સ્વાદુપિંડ શું છે? પાચનમાં મદદ કરતા મુખ્ય સ્ત્રાવો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગ્રંથિઓ જે છે, બરાબર છે, તેની અંદર જે પાચક સહાયક ગ્રંથિ છે એ છે યકૃત અને સ્વાદુપિંડ. બરાબર છે, સ્વાદુપિંડ જે છે એ સહાયક પાચક ગ્રંથિ છે. સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. બીજી વસ્તુ છે કે સ્વાદુરસ જે છે તેની અંદર મોટા ભાગના બધા જ પાચક જે હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકો આવેલા છે, કાર્બોદિત માટે, પ્રોટીન અને ચરબી માટે. તો બીજી વસ્તુ એક આપણે એ જાણી લેવી જોઈએ કે સ્વાદુરસ જે છે એ આલ્કલાઇન એટલે કે બેઝિક માધ્યમમાં, સ્વાદુરસના બધા જ ઉત્સેચકો જે છે એ બેઝિક માધ્યમમાં કાર્ય કરે છે. અને ક્યાં કાર્ય કરે છે? તો કે પક્વાશયમાં. બરાબર છે, પક્વાશય સ્વાદુરસ કહેવાય. તેની અંદર હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકો છે જે મોટાભાગે કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડના પાચન માટે જવાબદાર છે. બેઝિક પીએચની અંદર કાર્ય કરે છે અને પક્વાશયમાં તેનું બધું કામ હોય છે. બરાબર છે. હવે એની અંદર આગળ છે પાચનમાં મદદ કરતા મુખ્ય સ્ત્રાવો જણાવો. તો એક સ્વાદુરસ આપણે કીધું, બીજો જે સ્ત્રાવ છે એ છે આંત્રરસ. બરાબર છે, બીજો જે સ્ત્રાવ છે એ છે આંત્રરસ. અને એના સિવાય એક છે પિત્તરસ. તો આટલા જે છે એ પાચનમાં મદદ કરતા સ્ત્રાવો છે. બરાબર, આ પ્રશ્ન વ્યવસ્થિત જોજો. સ્વાદુપિંડ શું છે? તો સ્વાદુપિંડ જે છે એ સહાયક પાચક ગ્રંથિ છે અને સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. બેઝિક અથવા આલ્કલી માધ્યમમાં કાર્ય કરે છે સ્વાદુરસના ઉત્સેચકો. અને કાર્ય કઈ જગ્યાએ થાય છે? પક્વાશયમાં થાય છે. પાચનમાં મદદ કરતા મુખ્ય સ્ત્રાવોમાં સ્વાદુરસ, આંત્રરસ અને પિત્તરસ છે. બરાબર છે, આ એનો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે પાચન માર્ગના ભાગનું નામ આપો જ્યાં પાચિત ખોરાકના મોટા ભાગના શોષણની ક્રિયા થાય છે. ખોરાકના જુદા જુદા ઘટકોના પાચિત અથવા સરળ સ્વરૂપ ક્યાં છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જો આની અંદર એક વસ્તુ તમારે એ જોવાની કે એક તો એ બાબત આપી છે કે પાચન માર્ગનો કયું સ્તર છે, બરાબર છે, કે જ્યાંથી પાચિત ખોરાક જે છે એના શોષણની ક્રિયા થાય છે. અને બીજી વસ્તુ એ છે કે એવું કયું સ્વરૂપ છે કે જે પણ આપણે ખોરાક લઈએ છીએ એનું ક્યાં ક્યાં સ્વરૂપો છે. તો જો એની અંદર આપણે નાના આંતરડાનો જે શેષાંત્ર ભાગ જે છે તેની અંદર પાચન થયેલ દ્રવ્યો જે છે એ મોટા ભાગે શોષણ પામે છે. બરાબર છે. હવે આપણે શબ્દ છે નાનું આંતરડું. નાનું આંતરડું જે છે એના 3 ભાગ છે, એટલે કે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરેલ છે. એમાં સૌથી પહેલો ભાગ જે છે એ પક્વાશય છે. પક્વાશય છે એ જઠર પછીનો સૌથી પ્રથમ વિસ્તાર છે. બીજો ભાગ જે છે એ મધ્યાંત્ર છે. બરાબર છે, મધ્યાંત્ર.
અને ત્રીજો ભાગ જે છે એ છે શેષાંત્ર. હવે જો આના નામ ઉપરથી જ આપણે ખબર પડે, પક્વાશય જે છે, પક્વાશય પક્વ થવું, પરિપક્વ થવું અથવા તો પ્રક્રિયા પૂર્ણ થવી. પક્વાશય જે છે એની અંદર પાચક રસો જે છે એ બધા ભળે છે અને મોટાભાગની પાચન ક્રિયા જે છે અહીં પૂર્ણ થાય છે. પક્વાશયમાંથી જ્યારે ખોરાક મધ્યાંત્રમાં વહન કરતો હોય ત્યારે ઘણું બધું શોષણની ક્રિયા મધ્યાંત્રમાં પણ થાય છે અને પાચનમાં અમુક જટિલ તત્વો છે કે જેને પાચનમાં એક કરતાં વધારે પથ દ્વારા જે છે આપણે એનું પાચન થતું હોય તો એ મધ્યાંત્રમાં એને પાચનની થોડી ઘણી પ્રક્રિયાઓ જે છે એ શરૂ હોય એ થતી હોય. પછીનો ભાગ આવે છે શેષાંત્ર, જે અતિશય ગૂંચળામય વિસ્તાર છે. શેષાંત્ર જે છે એની અંદર મોટાભાગનું અભિશોષણની પ્રક્રિયા થાય છે. આ વિસ્તાર એવો છે કે જ્યાં એના સૌથી અંદરનું સ્તર, બરાબર છે, પાચન માર્ગનું સૌથી અંદરનું સ્તર જેને આપણે શ્લેષ્મ સ્તર કહીએ, એમાં જે સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય, વિલાય, બરાબર છે, જેથી કરીને એની શોષણ સપાટીનો વિસ્તાર જે છે એ ખૂબ જ મોટો થઈ જાય અને ત્યાં શોષણનું કાર્ય થાય છે. હવે બાળકો, આપણે એક વસ્તુ, બીજો પ્રશ્ન જે હતો કે પાચિત સ્વરૂપ જે છે એના અંતિમ સ્વરૂપ, તો જો એ કાર્બોદિત જે છે, કાર્બોદિત, તો એનું છે ગ્લુકોઝ. ગ્લુકોઝ સિવાય બીજું આવશે ફ્રુક્ટોઝ, બરાબર છે, કારણ કે ફ્રુક્ટોઝ જે છે એનું પણ અભિશોષણ કયા સ્વરૂપે થાય છે એ આપણે આમાં દર્શાવેલું છે. પ્રોટીનનું એમિનો એસિડ જ આવશે, એમિનો એસિડ અંતિમ સ્વરૂપ છે. ચરબી જે છે એમાં ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ આવશે, ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. એટલે તમારે જવાબ જે છે એ મેં જે લખેલું છે એ પણ સાથે સાથે લખવું એમાં, જેથી કરીને તમારો જવાબ ખોટો ન પડે. ગ્લુકોઝ જે છે એ સૌથી સામાન્ય સ્વરૂપ છે કાર્બોદિતનું, બરાબર છે, વધારે પ્રમાણમાં મળતું હોય, કારણ કે સ્ટાર્ચનું પાચન થાય એટલે મહત્તમ ગ્લુકોઝ મળે. પણ આપણે સ્ટાર્ચ સિવાય પણ ઘણા બધા કાર્બોદિત જે છે એ ખોરાકમાં લેતા હોય તો ઘણી વખત જે છે એ ફ્રુક્ટોઝ પણ મળતું હોય, બરાબર છે, ક્યારેક ક્યારેક ગેલેક્ટોઝ પણ મળે. તો ફ્રુક્ટોઝ જે છે એ મહત્તમ જે છે, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ જે છે એ સામાન્ય રીતે જોવા મળે છે. હવે લેક્ટોઝ જે છે, લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, એનું જ્યારે વિઘટન થાય, જળ વિભાજન થાય ત્યારે ગ્લુકોઝ પ્લસ જે ગેલેક્ટોઝ મળે છે, ગેલેક્ટોઝ, તો આમાં ગેલેક્ટોઝ પણ આવશે, જેનું અભિશોષણ કઈ રીતે થાય એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પણ આ સામાન્ય 3 સ્વરૂપ છે જેનું અભિશોષણ થતું હોય. પણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એના અભિશોષણની પ્રક્રિયા આપી છે એટલે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ લખીએ એટલે ઇનફ છે. એમિનો એસિડ જે છે એનું થતું હોય છે ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ સામાન્ય સ્વરૂપ જે છે એ ખોરાકની અંદર મળતા મહત્તમ તત્વોના છે. એ સિવાય ઘણા બધા જે આપણે જેને કહીએ કે ભાઈ અમુક પ્રકારના ખનિજ ક્ષારો જે છે, વિટામિન જે છે, એનું પણ અભિશોષણ થાય છે, તો એના વિશે જે છે આપણે લખી શકીએ. એના પછી છે કે મનુષ્યના પાચન માર્ગના ભાગોના નામ આપો અને મુખ્ય પાચક ગ્રંથિઓના નામ તેમજ સ્થાન જણાવો. તો મનુષ્યના પાચન માર્ગના ભાગોના નામ જે છે એ આપણે ક્રમમાં લખી શકીએ. તો એ ખૂબ જ સરળ પ્રશ્ન છે. મુખ છે, પછી કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આમાં જઠર જે છે એમાં ઉપરી જઠર, રદગામી જઠર અને ની જઠર, આ જઠરના 3 ભાગ પાડેલા છે. આપણે પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે તે સમજવા માટે નાનું આંતરડાના ભાગ મેં આગળના પ્રશ્નોમાં તમને સમજાવ્યા, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર, એના કાર્ય શું છે એ પણ વાત કરી. મોટું આંતરડું છે એના 3 ભાગ છે, એમાં જે છે એ અંધાત્ર, અંધાત્ર જે છે એ નાની બંધ નળી છે, બરાબર છે, જે સામાન્ય રીતે સહજીવી બેક્ટેરિયાનું રહેવાનું સ્થાન છે, ત્યાં આવેલા હોય. એમાં આંત્રપૂછ જે છે એની ઉપરથી ઉપસી આવેલ બહિરુદ્ધ ભેદ છે, જે અત્યારે અવશિષ્ટ અંગ છે. પછી છે મળાશય. તો મળાશય જે છે, કોલોન. તો કોલોન જે છે, કોલોનના 3 પાછા ભાગ પડે છે, જે મોટા આંતરડાનો મોટો ભાગ જે છે એ આ કોલોન બનાવે છે, બરાબર છે કે ભાઈ. અધોગામી કોલોન છે, અનુપ્રસ્થ કોલોન છે ને ઉધ્વગામી કોલોન છે. એ કોલોનના 3
વિસ્તારોના નામ છે ને એના પછી જે છે એ મોટા આંતરડાનો સૌથી છેલ્લો ભાગ જે છે એ મળાશય તરીકે ઓળખાય છે, બરોબર છે. તો આ રીતના મોટું આંતરડું મળાશય મળદ્વારમાં ખુલે છે, મળાશય કોથળી જેવી રચના છે, બરોબર છે. એના પછી છે કે ભાઈ પાચક ગ્રંથિ, બરોબર છે, અને એનું સ્થાન. તો પાચક ગ્રંથિમાં પહેલી પાચક ગ્રંથિ છે લાળ ગ્રંથિ. એનું સ્થાન તો મુખ ગુહાની બહાર લાળ રસનો સ્ત્રાવ કરે. પછી છે યકૃત, તો શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને એનું સ્થાન ક્યાં છે તો ઉરોદર પટલની નીચે દેહ કોષ્ઠમાં જમણી તરફ આવેલી છે, બરોબર. કઈ બાજુ છે? જમણી તરફ આવેલી છે. સ્વાદુપિંડ છે યુ આકારનું પક્વાશય જે છે એની વચ્ચે આવેલી છે અને આ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પિત્તાશયનું કાર્ય શું છે? જો તે કાર્ય કરતું બંધ થાય કે તેને દૂર કરવામાં આવે તો શું થાય? હવે બાળકો એક તમને એ ખબર હોવી જોઈએ કે પિત્તાશય જે છે એ પિત્તનું સંગ્રહ સ્થાન છે. પિત્તનું સંગ્રહ સ્થાન. પિત્તાશય પોતે કોઈ પણ જાતનો સ્ત્રાવ નથી કરતું, કોઈ રસ ઉત્પન્ન નથી કરતું. એ શું કરે છે? યકૃત જે પિત્ત રસ ઉત્પન્ન કરે છે એનો એ શું કરે છે? સંગ્રહ કરે છે. પછી જ્યારે જરૂર પડે ત્યારે એનો સ્ત્રાવ કરે છે પક્વાશય, બરોબર છે. હવે એક રોગ છે જેના કારણે આ ક્ષારો છે એ જામી ક્રિસ્ટલાઇઝ થઈ જાય જેથી કરીને પથરીનું નિર્માણ થાય, તેને પિત્તાશયની પથરી કહે. પિત્તાશયની પથરી મેદસ્વી લોકો હોય, બરોબર છે, તથા તીખું તળેલું અતિશય વધારે ખાતા હોય અને એને રિલેટેડ જે પણ દૂષિત જે દૂષણો છે એનો ટૂંકમાં સેવન કરતા હોય એવા લોકોમાં પિત્તાશયની પથરી સંભવિત છે. પિત્તાશયની પથરી છે એ જોખમી છે. પિત્તાશયની પથરીથી વ્યક્તિમાં કમળો થઈ જાય છે, બરોબર છે, અને બહુ જો લાંબા સમય સુધી ડૉક્ટરને ખ્યાલ ન આવે કે આ પિત્તાશયની પથરી છે ને એનો ઈલાજ ન થાય તો પિત્તાશય દૂર કરવું પડે. આ એક કન્ડિશન છે, વર્સ્ટ કન્ડિશન, એટલે કે અંતિમ પરિસ્થિતિ જે છે એવા પ્રકારની હોઈ શકે. તો પિત્તાશયની પથરી જે છે એ જોખમી છે, બરોબર છે. જેમ આપણા મૂત્રપિંડની પથરી હોય એમ પિત્તાશયની પણ પથરી હોય ને ગાલ બ્લેડર સ્ટોન કહેવાય. અને આ જે વસ્તુ છે પિત્તાશયની પથરી હોય ત્યારે આ પિત્તાશય છે એ દૂર કરવું પડે. એમાં એમ લખ્યું છે કે તેને દૂર કરવામાં આવે તો શું તકલીફ થાય. હવે સામાન્ય રીતે એવું હોય કે પિત્ત જે છે એ આપણા શરીરની અંદર ચરબીના પાચન માટે જવાબદાર છે. તો પિત્તાશય દૂર થાય એટલે આપણા આપણું જે પક્વાશય છે એમાં એક રસનો સ્ત્રાવ ઓછો થઈ જાય, પિત્તરસ છે. તો પિત્તરસનું મુખ્ય કાર્ય જે છે એ ચરબીના પાચન ઉપર છે, ચરબીનું તેલોદીકરણ કરવાનું છે. એટલા માટે પિત્તાશય દૂર થાય તો આપણા શરીરની અંદર ચરબીનું પાચન અસરકારક રીતે અસર પામશે, એટલે કે ચરબીનું પાચન થશે નહીં. જેથી કરીને વ્યક્તિ જો ચરબીયુક્ત ખોરાક જે છે એનો ઉપભોગ કરશે, ખાશે ખોરાક, તો એના શરીરની અંદર અમુક પ્રકારની ખામી ઉત્પન્ન થશે. જો આપણે પ્રશ્નનો જવાબ આમાં જે આપ્યો છે એને થોડુંક વ્યવસ્થિત જોઈ લે કે પિત્તાશય નાની ગોળાકાર રચના છે જે સંયોજક પેશી વડે યકૃતના પાર્શ્વ ભાગ સાથે જોડાયેલી છે. યકૃતના કોષો દ્વારા સંશ્લેષિત થયેલું પિત્ત નલિકાઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહિત થાય છે, બરોબર છે. આ છે પિત્તાશયની અંદર કઈ રીતે સ્ત્રાવ આવે છે એની માહિતી. જો પિત્તાશય બિનકાર્યશીલ બને કે દૂર કરાય તો પિત્તનો સ્ત્રાવ સતત આંતરડામાં થાય છે, જે પિત્તાશયમાં સંગ્રહિત થતા પિત્ત જેટલું સંઘનિત ના હોય, બરોબર છે. શરીર ક્રમશઃ તેને અનુકૂલિત થઈ શકે છે, પણ આવી વ્યક્તિઓ ઓછી ચરબીયુક્ત ખોરાક લેવાની સલાહ અપાય છે, કારણ પિત્તાશય દૂર થયા બાદ ચરબીનું પાચન નોંધપાત્ર રીતે ઘટી જાય છે, બરોબર છે. ચરબીનું પાચન જે છે એ નોંધપાત્ર રીતે ઘટી જાય છે, જેથી ચરબી જે છે એ જો ખોરાકમાં લેવામાં આવે તો ઘણી બધી ઉણપ થઈ શકે. નેક્સ્ટ છે જઠરીય ગ્રંથિમાં આવેલ 3 મુખ્ય પ્રકારના કોષો ક્યાં છે? આ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. શ્લેષ્મીય કોષો છે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, એનું બીજું નામ છે ગોબલેટ કોષો. પેપ્ટિક કોષો જેને ચીફ કોષો પણ કહેવાય, જેને અંગ્રેજીમાં ઝાઇમોજેનિક કોષ પણ કહેવાય. આ કોષો જે છે એ પેપ્સિનોજન જે ઉત્સેચક છે એનો સ્ત્રાવ કરે છે તથા બાલ્યાવસ્થામાં પ્રોરેનિનનો સ્ત્રાવ કરે છે. પ્રોરેનિન જે છે એ HClના સંપર્કમાં આવતા રેનિનમાં કન્વર્ટ થાય છે. ઓક્ઝેન્ટિક કોષો જે છે એ મંદ HClનો, મંદ તો નહીં પણ HCl, સક્રિય HCl, અને બીજું જે છે એ વિટામિન B12
નું અભિશોષણ કરવા માટેનો જે કારક છે એનો સ્ત્રાવ કરે છે. એ તમારે લખવું, આમાં નથી આપ્યું પણ એ તમારે લખવું ટેસ્ટ, બરાબર છે. ચાલો નેક્સ્ટ છે આંતરડાના શ્લેષ્મ સ્તરનું જઠરમાંથી પ્રવેશતા અમ્લીય ખોરાકથી કેવી રીતે રક્ષણ થાય છે. જો આંતરડાનું જે શ્લેષ્મ સ્તર છે, નાનું આંતરડાનું પક્વાશય જે છે એનું શ્લેષ્મ સ્તર છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. એ સિવાય સ્વાદુરસ પિત્તરસ જે છે એ પોતે એનું નેચર જે છે, એની તાસીર જે છે એ બેઝિક છે, જે આને બેઝિકમાં કન્વર્ટ કરશે. એ સિવાય બાયકાર્બોનેટ જે છે એ આ એસિડિક સ્ત્રાવ જે છે એની સાથે ભળી અને એને અંશતઃ બેઝિક કરી નાખે છે, અથવા તો એની એસિડિકતા ઓછી કરે છે, બરાબર છે. તો શ્લેષ્મ સ્ત્રાવી કોષો દ્વારા સ્ત્રવિત થતો શ્લેષ્મ જે છે એ સૌથી સરળ અને વધારે આપણે એમ કહી શકાય ઇફેક્ટિવ ઉપયોગ છે. તેમજ સ્વાદુરસના બાયકાર્બોનેટ્સ શ્લેષ્મીય અધિચ્છદનું ઊંઝણ તેમજ રક્ષણ કરી સાંદ્ર HClની વિપરીત અસરથી બચાવે છે. સેમ આ વસ્તુ જઠરમાં પણ થાય છે, બરાબર છે. નેક્સ્ટ છે જઠર આંતરીય માર્ગની ગતિવિધિઓનું નિયમન કઈ રીતે થાય છે. આ પરિસંકોચન પ્રકારની જે છે એ પ્રકારની વ્યવસ્થાપન છે. બીજું આપણા ઈચ્છિત અથવા તો ઐચ્છિક ચેતાતંત્ર હેઠળ નથી. જઠર આંતરીય માર્ગની ગતિવિધિઓનું નિયમન ચેતાકીય અને અંતઃસ્ત્રાવી નિયંત્રણ હેઠળ થાય છે, જેને કારણે વિવિધ ભાગોનું યોગ્ય સંકલન જળવાઈ રહે છે. જઠરાંતરીય માર્ગ બાહ્ય તેમજ આંતરિક ચેતાઓથી વીંટળાયેલો હોય છે, બરાબર છે. અને તેની અંદર આંતરિક સંકોચન જે છે એ સંભવ બને છે, પરિસંકોચન કહેવાય છે, જેથી કરીને ખોરાક ગતિ કરે છે આગળના ભાગો તરફ. નેક્સ્ટ છે કબજિયાત અને અપચાની વચ્ચે શું તફાવત છે, તેના મુખ્ય કારણો જણાવો. જો કબજિયાત જે છે એમાં મળ મળાશયમાં રહે છે અને ઉત્સર્જિત થતું નથી, કારણ મળત્યાગની ક્રિયા અનિયમિત થાય છે. કબજિયાતના કારણોમાં પાણીની અછત, ખોરાકમાં ફાઇબરની ઉણપ. ફાઇબર એટલે તંતુઓયુક્ત ખોરાક જે છે એ ઓછો લેવાતો હોય ત્યારે આપણો ખોરાક જે છે એ મળાશયમાં પડી રહે, ત્યાંથી એનો ત્યાગ થતો નથી. કબજિયાતના કારણોમાં પાણીની અછત, ખોરાકમાં ફાઇબરની ઉણપ, કસરતનો અભાવ, સ્ટ્રેસ અને કેટલીક દવાઓ જે છે એ પણ કબજિયાત ઉત્પન્ન કરે છે. કેટલુંક પાણીના અમુક ક્ષારો છે પણ જે છે પાણીની અંદર આવતા અમુક ક્ષારો છે એનું પ્રમાણ પણ કબજિયાત ઉત્પન્ન કરે છે. તમે ક્યારેક એવું અનુભવ્યું હશે કે તમે કોઈ જગ્યાએ જાઓ છો તો ત્યાં તમને કબજિયાત થઈ જતી હોય છે, બરાબર છે. તો ત્યાંના પાણીમાં અમુક ક્ષારોનું પ્રમાણ વધારે હોય ત્યારે પણ એવું બની શકે. અપચાની સ્થિતિમાં ખોરાકનું પૂરું પાચન જ નથી થતું. કબજિયાતમાં પાચન તો થઈ જાય છે પણ મળ જે છે એ મળાશયમાં પડી રહે છે, બરાબર છે. આ કારણસર ઘણી બધી બીજી પણ પ્રોબ્લેમ થાય છે. અપચાના કારણો જે છે એમાં ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ. આવું ક્યારે થાય? જો આનું એક બહુ મુખ્ય કારણ છે કે જે લોકો અસમયે અથવા તો કસમયે ખોરાક લેવાનું જે છે એ વલણ ધરાવતા હોય એવા લોકોની અંદર આ બહુ સરળ છે, બહુ સહજ છે. સરળ તો ઠીક, સામાન્ય રીતે જો તમે એવું કરતા હો કે તમારે રાતના 8-8:30 વાગે ઘરે જમવાનું થતું હોય અને તમે 6-6:30 વાગે નાસ્તો કરતા હોય તીખું તળેલું મસાલાવાળું, તો તમારા શરીરની અંદર જરૂરી ઉત્સેચકો છે એ જ્યારે ખોરાક જમવાનો મુખ્ય લ્યો છો ત્યારે નથી થતા અને એના કારણે તમને રાતના એસિડિટી થઈ જતી હોય છે. વધારે મસાલેદાર ખાવાથી પણ એસિડિટી અને ઓછા ઉત્સેચકોનો સ્ત્રાવ જે છે એ વધારે ટૂંકમાં તમારા શરીરની અંદર અપચો ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ છે પક્વાશયમાં ચરબી પર થતી ઉત્સેચકોની અસર વર્ણવો. જો પક્વાશયમાં ચરબી જે છે એના ઉપર લાઇપેસની મદદથી ડાયગ્લિસરાઇડ્સ અને મોનોગ્લિસરાઇડ બને છે. મોનોગ્લિસરાઇડ એટલે કે ચરબીનો એક અણુ, બરાબર છે. ચરબીનો જે એક અણુ છે એના ઉપર પાછો લાઇપેસ ઉત્સેચક કાર્ય કરી અને ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે છે. હવે આ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એના દ્વારા ટૂંકમાં પાછી ચરબી બની શકે, બરાબર ને. નેક્સ્ટ છે કારણ આપો. સ્વાદુપિંડ, અંતઃસ્ત્રાવી તેમજ બહિસ્ત્રાવી ગ્રંથિ છે. બહુ સરસ પ્રશ્નો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એના દ્વારા અંતઃસ્ત્રાવ નિર્માણ પામે છે, બરાબર છે. અંતઃસ્ત્રાવી એટલે અંતઃસ્ત્રાવ ક્યાં? તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. હવે આનું શું કામ છે ભાઈ? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન છે એ આપણા રુધિરની અંદર શર્કરા જે છે એની માત્રા જાળવી રાખે છે. બીજું છે બહિસ્ત્રાવી એટલે શું થશે? સોરી,
બહિસ્ત્રાવી એટલે થશે સ્વાદુરસ. બરોબર છે. સ્વાદુરસ સ્વાદુરસ જે છે એ આપણા શરીરમાં મુખ્ય પાચક જે રસ છે એમાંનો એક છે. બરાબર, સ્વાદુરસ અને અંતરરસ જે છે એ મુખ્ય પાચક રસ છે જે અલગ અલગ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. તો આ રીતના અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંને રીતે કામ કરે છે. એ સિવાય અંતઃસ્ત્રાવી વિશે વધારે જાણવું હોય તો તમને જે લાસ્ટ ચેપ્ટર આપ્યું છે 22નું એન્ડોક્રાઇન સિસ્ટમ આપણું જે અંતઃસ્ત્રાવી તંત્ર, બરાબર છે, એમાં તમે વધારે એના વિશે જાણી શકો. વૈજ્ઞાનિક કારણ આપો ખોરાકને ચાવવાથી મીઠો લાગે છે. આ સરસ પ્રશ્ન છે. કારણ છે, જો મુખમાં લાળ ગ્રંથિ આવેલી છે જે લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસ જે છે એ જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ત્યારે લાળ રસ ખોરાકમાં ભળે છે અને તેને નરમ તથા સુવાળો બનાવે છે. એ સિવાય લાળ રસમાં ટાઇલિન એટલે કે લાળીય એમાઇલેઝ આવેલો હોય જે સ્ટાર્ચનું પાચન કરી અને એને માલ્ટોઝમાં ફેરવે છે. માલ્ટોઝ જે છે એ ડાયસેકેરાઇડ છે અને જે સ્વાદે કેવા છે, ગળિયા છે. એટલે આપણે સ્વાદે કેવું લાગે છે, ગળિયું લાગે છે, મીઠું લાગે છે. જેની પ્રક્રિયા લખવી હોય ખૂબ જ સરળ છે. અહીંયા લખવાનું તમારે સ્ટાર્ચ, બરોબર છે, સ્ટાર્ચ. આમાં આપ્યું છે ટાઇલિન, ટાઇલિન અથવા લાળીય એમાઇલેઝ, ટાઇલિન, બરોબર ને. ટાઇલિન ઉત્સેચકનું નામ છે. સ્ટાર્ચ જે છે એને શું બનાવશે, માલ્ટોઝ બનાવશે. માલ્ટોઝ કેનો બનેલો હોય, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝનો બનેલો હોય માલ્ટોઝ, જે ડાયસેકેરાઇડ છે ને સ્વાદે ગળ્યો છે એટલે આપણે ખોરાક મીઠો લાગે છે. નેક્સ્ટ છે વૈજ્ઞાનિક કારણ આપો. યકૃત પાચનમાં ભાગ ન લેતું હોવા છતાં મહત્વની સહાયક પાચક ગ્રંથિ છે. જો યકૃત જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. હવે પિત્તરસ જે છે એની અંદર અમુક ક્ષારો જેમ કે Na2CO3 અને NaHCO3 ધરાવે છે જે પક્વાશયમાં ખોરાકને કેવું માધ્યમ પૂરું પાડે છે, આલ્કલીય માધ્યમ પૂરું પાડે છે. આપણે બધા જાણીએ છીએ કે પક્વાશય જે છે એની અંદર સ્રવતા બધા સ્ત્રાવો જે છે જેમ કે સ્વાદુરસ છે, પિત્તરસ છે અને આંત્રરસ છે. આ બધા જ સ્ત્રાવો જે છે એની એક લાક્ષણિકતા છે કે આ સ્ત્રાવો કયા માધ્યમમાં કાર્ય કરવા માટે ટેવાયેલા છે, તો આલ્કલીય અથવા તો આપણે કહીએ કે બેઝિક માધ્યમમાં. તો આ ક્ષારો જે છે એ બેઝિક માધ્યમ પૂરું પાડવા માટે મહત્વના છે. બરાબર છે. સ્વાદુરસમાંના ઉત્સેચકો આલ્કલીય માધ્યમમાં જ કાર્ય કરે છે. પિત્તરસમાં કાર્બનિક ક્ષારો સોડિયમ ટોરોકોલેટ અને સોડિયમ ગ્લાયકોલેટ આવેલા હોય છે. આ જે છે ક્ષારોના નામ છે એ તમારે નોટ કરી લેવાના, નીટમાં પણ પૂછાઈ શકે. બરાબર છે. કયા ક્ષારો આવેલા હોય, કાર્બનિક ક્ષારો ક્યાં હોય પિત્તરસમાં, તો ટોરોકોલેટ અને ગ્લાયકોકોલેટ. બરાબર છે. જે તૈલોદીકરણ અને સાબુનીકરણ જેવી પ્રક્રિયા દ્વારા ચરબીના પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. આમ યકૃત પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ ન કરતું હોવા છતાં પાચન ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે. આપણે આગળ જોયું કે ભાઈ પિત્તાશય કદાચ દૂર થાય તો શું થાય, તો આપણે આમ ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એ અટકી જાય યકૃતના આપણે ચરબીના પાચનની. પછી જે વૈજ્ઞાનિક કારણ આપો. મનુષ્ય વિષમદંતી દંત રચના જોવા મળે છે. જો હવે એની અંદર આપણે જાણીએ છીએ ચાર પ્રકારના દાંત છે, છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ. આ 4 પ્રકારના દાંત છે. બરાબર. આવા પ્રકારની દંત વ્યવસ્થાને જ વિષમદંતી કહેવાય. રેડી. એટલે આપણું જે દાંતના પ્રકાર 4 પ્રકારના દાંત છે, બધા દાંત એક સરખા નથી એટલે આપણે વિષમદંતી છીએ. હવે એની અંદર આ બધા દાંતના કાર્ય લખવાના કે ભાઈ છેદક દાંત જે છે એ પાવડા જેવા હોય અને ખોરાકને કાપવા તથા ચીરવાના કામમાં કામ આવે છે. આપણે આગલા દાંત જે છે એનાથી શું કરીએ છીએ, બટકું ભરીએ છીએ, કોઈ વસ્તુ ફાડવી હોય તો ત્યાંથી પકડીએ. રાક્ષી દાંત જે છે એ અણીદાર છે, એ ખોરાકને ફાડવા અને પાછું એ ચીરવાના કામમાં મદદ આવે છે. પણ વધુ ટૂંકમાં વધુ સખત ખોરાક હોય તો એમાં રાક્ષી દાંત કાર્ય કરે છે. અગ્રદાઢ અને દાઢનું બંધારણ જે છે એ ખોરાકને ચાવવા, ભરડવા અને એનો ભૂકો કરવામાં મદદરૂપ થાય છે. આ રીતના એની ઉપયોગિતા લખવી એટલે 2 માર્ક તમને મળી જાય. પછી છે વૈજ્ઞાનિક કારણ આપો. પિત્તરસમાં ઉત્સર્ગ દ્રવ્યો જોવા મળે છે. હા, જો આ સાચી વાત છે અને ખૂબ જ ઉપયોગી છે. આપણે જો આગળ ઉત્સર્ગ દ્રવ્યોયુક્ત વાળો જે પાઠ છે એની અંદર જોશું કે યકૃત જે છે એ અમુક ઉત્સર્ગ દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. જો યકૃતમાંથી સ્ત્રવતો પિત્તરસ કોઈ પાચક ઉત્સેચકો ધરાવતા નથી. તેમાં એક પિત્ત ક્ષારો હોય છે, પિત્ત રંજકો હોય છે જે હિમોગ્લોબિનના વિઘટનથી ઉત્પન્ન થાય છે. જો પિત્ત રંજકો કેનાથી ઉત્પન્ન થાય છે, હિમોગ્લોબિનના વિઘટનથી ઉત્પન્ન થાય છે. આ સૌથી અગત્યની લાઈન છે, એ તમારે યાદ રાખવાની. આ ઉપરાંત કોલેસ્ટેરોલ છે, ફોસ્ફોલિપિડ છે, Ca2+ એટલે કેલ્શિયમ આયન છે
માટે તેને ઉત્સર્ગ દ્રવ્ય કહે છે. બરાબર છે. આ ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ એમાં આવેલા હોય છે. અમુક માત્રામાં આના સિવાયના પણ અમુક ઉત્સર્ગ દ્રવ્યો જે છે, જેમ કે ઔષધો. જો તમે કોઈ પણ દવા લ્યો છો, કાંઈ પણ થયું હોય તમને અને દવા લ્યો છો, તો એ દવા જે છે એનો થોડોક જથ્થો તમારા જે યકૃતમાં સંગ્રહિત રહે છે. જ્યારે એની ઉપયોગિતા ખતમ થઈ જાય, ઓછી થઈ જાય અથવા તો પૂરી થઈ જાય, ત્યારે યકૃત એનો સ્ત્રાવ જે છે એ પાચન માર્ગમાં કરી દે છે પિત્તરસના સ્વરૂપમાં. એટલે તમે જે છે એને ઉત્સર્જિત કરી નાખો. બરાબર છે. તો આટલા માટે પિત્તરસમાં ઉત્સર્ગ દ્રવ્યો પણ આવેલા હોય છે. તો બાળકો, આટલા પ્રશ્નો જે છે આપણે કરીએ. આના સિવાયના પણ કોઈ પ્રશ્ન તમને હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, જેનો આપણે સોલ્યુશન કરવા પ્રયત્ન કરશું અને બધા સાથે મળી અને સરસ જે છે એ અભ્યાસ કરી શકીએ. ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. તમારા વિદ્યાર્થી બીજા મિત્રો જે છે એને પણ ખાસ આ વિડીયો મોકલી અને જણાવો કે આપણે આવી રીતના સોલ્યુશન કરીએ છીએ. ચાલો, આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.